નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાવ થરાદ એસઓજી પોલીસે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટા મેસરા ગામની સીમા સાંચોર થરાદ હાઈવે પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે 2 ગાડીઓ અને દારૂ સહિત કુલ ₹12,83,657નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને 3 આરોપીની ધરપકડ કરી છે. પોલીસ ઇન્સ્પેક્ટર એજી રબારીના નેતૃત્વ હેઠળ એસઓજી સ્ટાફ થરાદ વિસ્તારમાં પ્રોહિબિશન જુગાર એનડીપીએસ લગત વાહન ચેકિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન રાજસ્થાન નજીકથી આવી રહેલી સ્કોડા રેપિડ અને મારુતિ સુઝુકી ઝિયાઝ ગાડીમાંથી બનાવેલા ચોરખાનામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની 448 બોટલો બિયર ટીન મળી આવ્યા હતા. આ દારૂની કિંમત ₹2,68,657 આંકવામાં આવી છે. દારૂની હેરાફેરીમાં વપરાયેલ સ્કોડા રેપિડ અને સિયાઝ ગાડીઓની કિંમત ₹10 લાખ છે. આ ઉપરાંત 3 મોબાઈલ ફોન કિંમત ₹15,000 સહિત કુલ ₹12,83,657નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે સ્થળ પરથી 3 ઇસમોને પકડી પાડ્યા છે. દારૂનો જથ્થો ભરાવનાર અને મંગાવનાર સહિત કુલ 5 ઇસમો વિરુદ્ધ અલગ અલગ 2 ગુનાઓ થરાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.